અત્યાર સુધી તમે વિમાનમાં મારપીટની ઘટના જોઈ છે, પરંતુ થોડા દિવસ પહેલા એક વિમાનમાં કંઈક એવું થયું કે જેને જાણીને તમને આનંદ થશે. તાઇવાનથી બેંકોક જતા મહિલા યાત્રીને લેબર પેઇન થતાં વિમાનમાં જ મહિલાની ડિલિવરી કરાવવામાં આવી. આ અંગે મળતી માહિતી અનુસાર તાઇવાનથી એક વિમાન બેંકોક જઈ રહ્યું હતું. બધા યાત્રીઓ આરામથી બેઠા હતા ત્યારે એક પ્રેગ્નન્ટ મહિલાએ લેબર પેઇનની ફરિયાદ કરી. પહેલાં તો તેને થોડી દવાઓ ખાધી જેથી થોડા સમય આરામ મળી જાય અને ફ્લાઇટ લેન્ડ થતાં જ હોસ્પિટલ જઈને ડિલિવરી કરાવી શકે, પરંતુ એટલો સમય નહોતો કે જે અંગે ફ્લાઇટના પાયલટ જકારીન સારન રાક સ્કૂલને જાણકારી મળતા જ મહિલાને બાથરૂમમાં જ ડિલિવરી કરાવવામાં આવી. તો થોડીક જ વારમાં બાળક બહાર આવી જતા તેની કિલકારી આખી ફ્લાઇટમાં સંભળાઈ હતી. આ જોઈને ક્રૂ મેમ્બર્સ સેલિબ્રેશન કરવા લાગ્યા. યાત્રીઓને જ્યારે આ જાણકારી મળી ત્યારે તેઓ પણ ઘણા ખુશ જોવા મળ્યા હતા. બધા જ લોકોએ પાયલોટના વખાણ કરતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે સારન રાગસ્કુલ એક બાળકના પિતા છે અને 18 વર્ષથી તેઓ વિમાન ચલાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.